મધ્યપ્રદેશ હાઈકોર્ટે છૂટાછેડાની અરજી પર સુનાવણી છૂટાછેડા લેવા માટે કોર્ટ તો આવવું જ પડશે। કોર્ટે કેમ કહ્યું તમે મુસ્લિમ નથી, છૂટાછેડા માટે તમારે કોર્ટ આવવું જ પડશે। છૂટાછેડા આપવાનો નોટરીને અધિકાર નથી। મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અરજી પર સુનાવણી કરતી વેળાએ કહ્યું હતું કે જો લગ્ન કરેલા હોય અને છૂટા પડવા માંગતા હોય તો એકબીજા સાથે માત્ર સમજૂતીથી નહીં ચાલે। નોટરી અલગ થવાની સમજૂતીના આધાર પર છૂટાછેડાને મંજૂરી નહીં આપી શકે। કોર્ટે કહ્યું કે જુદા થવાની સમજૂતીની કાયદાકીય માન્યતા નથી અને એટલે એવું નહીં માની શકાય કે છૂટાછેડા થઈ ગયા। છૂટાછેડા લેવા માટે કોર્ટ તો આવવું જ પડશે, કેમ કે છૂટાછેડાને ટ્રિપલ તલાક તરીકે ના સ્વીકારી શકાય। હાઈકોર્ટે કહ્યું હતું કે લગ્ન કરેલા બે લોકો છૂટા પડવા માટે પોતાની મરજીથી કોઈ કરાર કરે તો તેને કાયદાની દ્રષ્ટિએ છૂટાછેડા ગણી શકાય। એક મહિલાએ પોતાના પતિની સામે મધ્યપ્રદેશના ભોપાલમાં 498 દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી હતી, જેને પગલે બાદમાં પતિ દ્વારા ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી। પતિએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ગુજરાતના વડોદરામાં અમે પતિ પત્ની બંનેએ સમજૂતીથી છૂટા પડવાનો નિર્ણય લીધો હતો અને તે માટે બંને વચ્ચે સમજૂતીપત્ર પણ તૈયાર કરવામાં આવ્યો હતો, જે બાદ પત્ની દ્વારા મારી સામે કલમ 498 હેઠળ દહેજ ઉત્પીડનનો કેસ કરવામાં આવ્યો હતો।